બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી મહેસૂલી કર્મચારીઓ પોતાની માગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે જિલ્લાના 100 મહેસૂલી કર્મચારીઓએ આજે હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી વિવિધ પડતર પ્રશ્નોના મુદ્દે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી પોતાની માગણીઓને લઈ વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓ પોતાની પડતર માગણીઓને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠાના મહેસૂલ વિભાગના કર્મચારીઓએ માસ સીએલ ઉપર ઉતરીને પોતાની માગણીઓને લઈને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો। થોડા દિવસ પહેલા મહેસૂલી મહેકમે ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી પણ વિરોધ નોંધાવ્યો હતો। જો કે સરકારે હજુ સુધી તેમની માંગણીઓ પૂરી ન કરતા હવે મહેસૂલી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા છે। નાયબ મામલતદાર સમગ્રની પ્રબળતા યાદી છેલ્લા 8 વર્ષથી વધારે સમયથી બનેલ નથી। રાજ્યમાં ફરજ બજાવતા કર્મચારીઓના જિલ્લા ફેર બદલીની જેટલી રજૂઆત વિભાગ ખાતે હાલ પડતર છે તેને તાત્કાલિક નિર્ણય કરવો। કારકુનથી નાયબ મામલતદાર પ્રમોશનની કાર્યવાહી હાલ ચાલુમાં છે જેમાં હાલ ઉપલબ્ધ મહત્તમ જગ્યાઓ અને મેરિટમાં આવતા વધુમાં વધુ કર્મચારીઓને એકસાથે પ્રમોશન આપવાની કાર્યવાહી કરવી। જે નાયબ મામલતદારની માગણી કે મંજૂરી વગર જિલ્લા ફેર બદલી કરેલ છે તે તમામ હુકમો રદ કરવા તથા ભવિષ્યમાં આવા હુકમ ન કરવા સહિતની માંગણીઓને લઈ ઘણા સમયથી મહેસૂલ કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। પરંતુ મહેસૂલી કર્મચારીઓની માગણીઓ સરકારે પૂરી ના કરતા આજે તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતર્યા હતા અને હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર કરી સરકાર ઝડપથી તેમની માગણીઓ પૂરી કરે તેવી માંગ કરી હતી। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં એટલે કે 30 એપ્રિલ 2025ના રોજ માસ સીએલનો કાર્યક્રમ રાખેલ છે। સમગ્ર ગુજરાતના મહેસૂલી કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી અને માસ સીએલ ઉપર ગયેલ છે। એની બાબત એવી છે કે સરકાર પાસે અમે જુદા જુદા મુદ્દાઓ બાબતે માગણી કરેલ, એ મુદ્દાઓ પ્રત્યે સરકારશ્રી હજી અમારા તરફથી કોઈ ધ્યાન આપતી ન હોય અમોએ આ આંદોલન નું નક્કી કરેલું છે। અમારી માગણીઓ નાયબ મામલતદારોની પ્રવરતા યાદી છે, નાયબ મામલતદાર કારકુન કે મહેસૂલી તલાટીઓની જે માગણી વગર ફીડબેકના આધારે બદલીઓ થઈ જાય છે એ બદલીઓ ન કરે અને જે ઓર્ડર કરેલા છે એના ઓર્ડર રદ કરવા બાબતે છે। રેવન્યુ તલાટીઓનો ફિક્સ જોબ ચાર્ટ નક્કી કરીને એ મુજબની કામગીરી આપવા બાબતે છે તથા જે 2015ની બેચના કારકુનોને જે પ્રમોશન આપવાનું છે તે જલ્દીથી આપવામાં આવે અને તમામ કારકુનોને પ્રમોશન આપવામાં આવે। શું નામ આપનું? મારું નામ ઈશ્વરસિંહ બારડ, પ્રમુખ બનાસકાંઠા જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ મહેસૂલી મંડળ। છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા મહેસૂલી કર્મચારી મિત્રો મંડળ દ્વારા બધા કર્મચારીઓની પડતર માંગણીઓ બાબતે સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મંડળે સરકારશ્રીમાં ખૂબ રજૂઆત કરી છે, તેમ છતાં અમારી માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન આવતા અમે બધા આજે આખા સમગ્ર ગુજરાતમાં અને બનાસકાંઠાના તમામ મહેસૂલી કર્મચારીઓ બધા આજે માસ સીએલ ઉપર છીએ અને જો હજુ પણ અમારી હડતાલનું સમાધાન ન આવે તો આગળ જે મહામંડળનો આદેશ રહેશે તે મુજબ અમે આગળ આંદોલન સુધી જઈ શકવાની અમારી તૈયારી છે। સરકારશ્રી આ દ્વારા અમને આશા છે કે સરકારશ્રી અમારા આ પડતર માંગણીઓ છે એને સત્વરે નિરાકરણ લાવે અને જલ્દીમાં જલ્દી અમારી જે બધી માંગણીઓ છે એમાં હકારાત્મક નિરાકરણ લાવે જેથી અમારી આ જે માંગણીઓ છે બધા કર્મચારીઓને સંતોષકારક સમસ્યાનું સમાધાન થઈ શકે। જસવંતભાઈ ડાભી।